हाय गाइस, आज આપણે બનાવવાનો છે દાડમનો જ્યુસ। તો દાડમનો જ્યુસ બનાવવા માટે દાડમના દાણા કઈ રીતે કાઢવા તે આપણે જોશું। સૌપ્રથમ આપણે દાડમના ને આવી રીતે કટ લગાવશું, પછી તેના ઉપરના ભાગને કાઢી લેવાનો છે। સાઈડમાં પણ આ રીતે કટ લગાવવાના છે, પછી તેને સાઈડથી થોડું ખોલી દેવાનું છે। ત્યારબાદ આપણે દાડમને આ રીતે પટકશું। આ રીતે કરવાથી દાડમના દાણા બધા જ છૂટા પડી જશે અને થોડી જ વારમાં બહુ બધા દાડમ આપણે સરળતાથી ખોલી શકીએ। બહુ જ ઓછા સમયમાં બહુ બધા દાડમના દાણા નીકળી જાય છે। જોઈ શકો છો કે આપણે જરાય પણ વેસ્ટ ગયું નથી। તો ચાલો હવે આપણે જ્યુસને નીકાળવાનું છે। દાણાને આવી રીતે મૂકી અંદર અને તેને પીસવાના છે। બહુ જ સરળ રીતેથી દાડમનો જ્યુસ નીકળવાનો છે, વધારે મહેનત પણ નથી। તમે જોઈ શકો છો કેટલું સહેલું છે। તો બની ગયો છે આપણો દાડમનો જ્યુસ। દાડમનો જ્યુસ શરીર માટે બહુ જ સારો હોય છે। થેન્ક યુ।